કૃષ્ણ બધાને। અત્યારે હું પાછી આવી ગઈ છું તમને લોકોની સ્ટોરી કરવા માટે અને અત્યારની એક સ્ટોરી એવી છે જે આગળના બે સ્ટોરીને પણ ટક્કર મારે એવી કે જે સ્ટોરી એવી છે કે જે અમારા અને અમારા ફેમિલીના રૂવાટા ઊંચા કરી મૂક્યા હતા, ટેન્શન કરાવી મૂક્યું હતું, બધાને ઇમોશનલ પણ કરી નાખ્યા હતા, રોતા પણ કરી નાખ્યા હતા કે બધા બહુ આમ કહેવાય કે સિરિયસ વાળી વસ્તુ થઈ ગઈ, એવી ટાઈપ થઈ ગઈ હતી વસ્તુ કે અમારે જવાનું હતું ઘરે ટ્રેનમાં બધાની સાથે ફેમિલી સાથે। અને થઈ એવું ગયું કે મારે અને મારી બેન મૈત્રી અમારે બંને બસમાં જવાનું થયું અને બીજા બધા ગયા ટ્રેનમાં। તો સ્ટોરી કંઈક એવી છે કે અમે હરિદ્વારની ટ્રીપ તો આખી બેસ્ટ ગઈ। પછી સમય હતો છેલ્લો દિવસ અમારો હરિદ્વારનો, હરિદ્વારથી જવાનું હતું ઘરે। અમારી ટિકિટ હતી હરિદ્વારના સ્ટેશનેથી દિલ્હી સુધીની, પહેલી ટ્રેન હરિદ્વારના સ્ટેશનેથી દિલ્હી સુધીની। તો દિલ્હીના સ્ટેશન સુધી તો અમે પહોંચી ગયા શાંતિથી, પણ દિલ્હીના સ્ટેશને જે ટ્રેન હતી ને એ 40 મિનિટ લેટ હતી અને અમારે દિલ્હીના સ્ટેશનેથી નિઝામુદ્દીનના સ્ટેશન જવા માટે 2 કલાકનો ગેપ હતો, એનામાં 40 મિનિટ તો એમ કટ થઈ ગઈ અમારે કે 40 મિનિટ ટ્રેન લેટ હતી। તો અમારું ટેન્શન તો વધી ગયું કે ચલો યાર ટ્રેન લેટ થઈ ગઈ છે, હવે શું થશે એવું। પછી ત્યાંથી અમે ગાડીઓ કરી કે ગાડી કરીને આપણે બીજા સ્ટેશને જવા માટે। તો જે ગાડી કરીને તો અમારા બા ને મોટા બધા બીજી એક ગાડીમાં જતા રહ્યા અને જે મતલબ એ તો કમ્પ્લીટ પહોંચી ગયા હતા સ્ટેશને। અને અમારી ગાડી હતી જે અમે 5 બહેનો એક ગાડીમાં હતા અને સામાન બધો હતો અમારી પાસે। તો સામાન હેવી સામાન બધો અમારી પાસે અને અમે 5 બહેનો મોટા બધા આગલી ગાડીમાં એ નીકળી ગયેલા। અમારી 5 બહેનોની જે ગાડી હતી ને એનામાં મસ્ત અમે ગાડીમાં બધો સામાન ભરી નાખ્યો અને અમે 5 બહેનો પણ ગોઠવાઈ ગઈ હતી, મસ્ત શાંતિથી બેસી ગઈ હતી। એટલી જ વારમાં એ જે ગાડીવાળો હતો ને એ અને બીજો ગાડીવાળો બે ઝઘડવા માંડ્યા। એ લોકોના ઝઘડામાં શી ખબર એ લોકોએ શું નક્કી કર્યું તો અમારે બીજી ગાડી બદલવી પડી, બીજાની ગાડીમાં અમારે જવું પડ્યું, બધું સામાન ઉઠાવ્યું, અમે બીજી ગાડીમાં બેઠા। બીજી ગાડીમાં બેસીને અમે જવા માંડ્યા। એક તો ત્યાં ઝઘડામાં પણ લેટ થઈ ગયું, પ્લસ દિલ્હીનો ટ્રાફિક, તો ટ્રાફિક એટલો હતો કે અમારે થોડું ઘણું એનામાં બી લેટ થઈ ગયું। એટલે પહેલેથી લેટ આવતી હતી ટ્રેન, પાછળ કુલી ઝઘડ્યા, પેલા ગાડીવાળા ઝઘડ્યા તો એનામાં લેટ થઈ ગયું, પ્લસ અમારે ટ્રાફિક નડ્યો તો એના કારણે લેટ થઈ ગયું। પછી અમે પહોંચી ગયા નિઝામુદ્દીનના સ્ટેશને। દિલ્હીથી નિઝામુદ્દીનનું સ્ટેશન બદલવામાં પણ અમારે એટલો જ સમય જતો રહ્યો ટ્રાફિક ને બધાના કારણે। પછી નિઝામુદ્દીનના સ્ટેશને અમે પહોંચ્યા, ત્યાં આગળ અમે કીધું આટલો બધો સામાન છે આપણે એક કામ કરી કુલી કરી લઈ। તો અમે કુલી કર્યો, કુલીઓને પણ ઝઘડો ચાલુ, હલકો સામાન અમે પકડી ભારે ના પકડી, એ લોકો એનામાં ઝઘડવા માંડ્યા, અમારો અડધો સમય એનામાં ગયો। એક તો એ લોકો અમારો સામાન ના ઉતારે અને ઝઘડી જાય, એમ કીધું તમે અમારો સામાન ઉતારો તો અમે તો જતા રહી, તમે રહેવા દો, અમને જરૂર નથી તમારી, અમે જતા રહેશું। તો અમે લોકોએ વિચાર્યું ચલો મૂકો આ લોકોને, આપણે સામાન ઉઠાવો અને આપણે નીકળો, એમ વિચારીને અમે 5 બહેનો સામાન લઈ અને જવા માંડી। નિઝામુદ્દીનના લિફ્ટ હતી તો લિફ્ટમાં અમે હું ને મારી બેન મૈત્રી અમે બંને લિફ્ટમાં જતા હતા। તો મારી બીજી 4 બહેનો, બીજી 3 બહેનો હતી, એ 3 બહેનો એમ કીધું કે તમે હેવી સામાન લઈને લિફ્ટમાં નીચે ઉતરો, અમે આ સીડીઓમાંથી નીચે આવી રહ્યા। તો અમે કીધું સારું, તો અમે બધો હેવી સામાન લઈને નીચે ગયા અને એ લોકો લિફ્ટમાં જ એ લોકો આવ્યા, પણ અમે સીડીઓની આગળ અમે જઈને ઊભા રહ્યા કે એ લોકો આવશે તો આપણે ત્યાંથી જ સામાન લઈને બધા જતા રહીએ, અમારી જોડે આટલો બધો સામાન ના ઉપડાય। 7 થેલા, એ પણ બધા મોટા હેવી, બધા હેવી। તો એ 7 સામાન લઈ અને અમે બધી નીકળી, હું મારી બેન લિફ્ટમાંથી નીચે ઉતર્યા, સીડી જોડે પહોંચ્યા, કોઈ અમને લેવા જ ના આવ્યું। ત્યાં આગળ અમારી બહેનોની અમે રાહ જોઈને એ લોકો અમને મળે નહીં, તો એ લોકો પણ પછી લિફ્ટમાં જ નીચે ઉતર્યા અને એ અમને ખબર નહીં। મારી બેન મૈત્રીનો ફોન મારી બીજી એક બેન હતી એની પાસે, મારી પાસે ફોન હતો એ મેં ખાલી વિડીયો બનાવવા માટે મેં રાખ્યો હતો। તો એ પણ સારું હતું કે મેં વિડીયો બનાવવા માટે પણ મેં રાખ્યો હતો અને એટલો બધો સમય પણ ના મળ્યો વિડીયો બનાવવા માટે, તો અમે વિડીયો તો બનાવ્યો જ નહોતો, કારણ કે સામાન જ એટલો હતો કે અમે પકડીને જવામાં જ રહી જતા હતા, વિડીયો તો શું બને, ટાઈમ જ ના મળ્યો। તો એ સામાન અમે લઈને મસ્ત શાંતિથી ઊભા છીએ અને અમે કીધું પેલા બધા આવે તો આપણો સામાન થોડોક લેવડાવે તો આપણે જઈએ। એ લોકો લિફ્ટમાંથી ઉતરીને એ લોકો ટ્રેનમાં જતા રહ્યા, અમારી ટ્રેનમાં જે હતી એમાં એ જતા રહ્યા, અમે એમની રાહ જોઈએ।
અમારી ટ્રેન જાય છે એ અમને ખબર નહીં કે અમારી ટ્રેન જઈ રહી છે. અમે એ લોકોની રાહ જોઈને ઊભા છીએ કે એ લોકો આવશે તો આપણે જશું. પછી અમે એને કોલ કર્યો, એને કીધું કે તમે લોકો અમને લેવા આવો, અમે સામાન લઈને અહીંયા ઊભા છીએ સ્ટેશને, કે આપણી ટ્રેન તો જતી રહીને અમે લોકો ટ્રેનમાં છીએ. વચ્ચે ત્યારે જ અમને લોકોને એવું થઈ ગયું કે યાર ટ્રેન જતી રહી, ફેમિલી જતું રહ્યું અને આપણે બે બેનો સાત સામાનની વચ્ચે અહીંયા બેઠી છીએ. હવે એટલું ટેન્શન થઈ ગયું કે થોડી વાર માટે મગજ જ બંધ થઈ ગયું. એમ થયું કે યાર હવે શું કરશો અહીંયા બેસીને, હવે શું આગળ, શું કોણ આવશે લેવા, અહીંયા આપણે કોઈને ઓળખતા બી નથી. પછી કહેવાય કે ભગવાનની મહેરબાની હોય કે કંઈક ને કંઈક રસ્તો બતાવે. એ ટાઈમે એટલું ટેન્શન વધી ગયું ને, એક તો ફેમિલીને કહે તો બધા ઇમોશનલ થઈ ગયા, બધાનું રોવાનું ચાલુ થઈ ગયું. પછી અમે અમારા ફુવાને ફોન કર્યો કે અમારા જોડે આવું થઈ ગયું, ટ્રેન છૂટી ગઈ છે, ટ્રેનવાળા ફેમિલીને બધા જતા રહ્યા ને અમે બે બહેનો અહીંયા સાત સામાનની જોડે બેઠી છીએ હવે સ્ટેશને. પછી ઓળખાણ હોય ને કે ઓળખાણના કારણે કોન્ટેક્ટ કર્યો પેલા સગા સંબંધીઓને, તો એ લોકો આવે લેવા માટે અમને. પણ દિલ્હીમાં એ લોકો લેવા આવે એટલે ટ્રાફિક તો હોય, તો એ લોકો અમને લેવા અમે 4:30 જેવા એમના ઘરે પહોંચ્યા. ત્યાર સુધી ફેમિલીવાળાના બધાના ધબકારા વધી ગયેલા કે એમ થઈ ગયું કે શું મોટી કહાની થઈ ગઈ, અને થઈ જ ગઈ હતી. જોકે એ ટાઈમે બધાને એવું જ થઈ ગયું હતું કે શું થઈ ગયું મોટી વાત. અને થાય એવું, કારણ કે ફર્સ્ટ ટાઈમ આવું બનેલું કે ફર્સ્ટ ટાઈમ કોઈક છોકરીઓ ગયેલી હોય ને એનામાં આવું થઈ ગયું. અને એ પાછું અમે બે બહેનો જ હતી, ત્યાં આગળ બેઠી હતી. બધા રહી ગયા હોય તો ટેન્શન ના હોય કે બધા સાથે આવી જશે, પણ આ તો અમે બે બહેનો જ. અને એ પાછું નિઝામુદ્દીનના સ્ટેશન, બધા એવું કહેતા કે નિઝામુદ્દીનનું સ્ટેશન સાચવવું જોઈએ, દિલ્હીમાં સાચવવું જોઈએ. પહેલેથી થોડા ઘણા બધા બીવડા લેતા ને, એનામાં અમે બે રહી ગઈ ત્યાં આગળ. તો બધાને ટેન્શન થઈ ગયેલું. અને પછી તો એ સારું હતું કે સગા સંબંધીઓ અમને લેવા આવી ગયા હતા. અમે એમના ઘરે ગયા, એમને મસ્ત બહુ સારી એવી ટ્રીટમેન્ટ આપી, કે મતલબ કે ચાય નાસ્તો કરાયો. પહેલાં તો અમે તો મોર્નિંગથી કશું ખાધેલું નહીં, કીધું તું બીજી પેલી ટ્રેનમાં બેસું તો ત્યાં જમશું, પણ ટ્રેને જતી રહી તો જમવામાં એના રહ્યા. તો અમને પહેલાં નાસ્તો પાણી કરાયું એમના ઘરે લઈ જઈને. પછી એક તો ફોન ખરો પણ ચાર્જર નહીં, તો ફોનમાં ચાર્જિંગ બી ખતમ. તો પહેલાં પાવર બેંક લેવા ગયા, તો પાવર બેંક લીધી, ફોન ચાર્જ કર્યો. એમના ઘરે ગયા તો એમના ઘરે બી થોડું ઘણું ચાર્જ કર્યું. પછી પપ્પાને એ લોકોને એવું હતું કે આજે એ લોકો મતલબ કાલે એ લોકો આવી જ જવા જોઈએ, કાલે ના નીકળવા જોઈએ, કાલે એ લોકો આવી જવા જોઈએ. તો એ લોકોએ અમારી બસની ટિકિટ કરી. પછી અમે બંને વોલ્વોમાં બંને બહેનો હિંમતનગર આવીને હિંમતનગરથી અમારા કાકા અમને લેવા આવ્યા. ત્યાર સુધી બધાના રાત દિવસ ફોન બધાના ચાલુ 24 કલાક બધાના ફોન ચાલુ હતા. બધાના ફોન ચાલુ કે કેટલે પહોંચ્યા, શું થયું, ટેન્શન ના લેતી, આમ થઈ જશે. વાત તો બધાની સાચી જ હતી, પણ હવે ટેન્શન તો થાય થોડું ઘણું. અને એક તો ફેમિલીવાળાને થાય કે એમની બે છોકરીઓ જ રહી ગઈ છે અને બીજું ફેમિલી જતું રહ્યું છે, તો એમને બી ટેન્શન, બધાને ટેન્શન હતું. પછી ફાઇનલી ભગવાનની મહેરબાનીથી અમે લોકો હિંમતનગર આવી ગયા. ત્યાંથી અમારા અંકલ અમને લેવા આવી ગયા. એ અમને લઈ ગયા ને ત્યારે એમને જોયા ને અમારા અંકલને, ત્યારે એમ હાસ થયું કે હાય પોતાના મળ્યા. પહેલાં તો અમને એમ થઈ ગયું કે યાર શું થઈ ગયું, દિલ્હીમાં તો કોઈ જોવા જ ના મળે, આજુબાજુ કોઈ જ નહીં આપણું, અને બધાને જોઈને બીક લાગે એના જેવું. અને પછી ફેમિલીવાળા જ્યારે અંકલ અમને લેવા આવ્યા ને ત્યારે એમ થયું કે હાશ કોઈક લેવા આવ્યું, આપણને આપણું મળ્યું, આપણું વ્યક્તિ. પછી બધાને હાસ થયો અને પછી અમે લોકો આવ્યા ઘરે. અને ખબર હોય કે ફેમિલી અમારું એવું છે કે કંઈક આવું થાય ને તો મજાક મસ્તી બી એટલી જ કરે. તો એ વાતને અઠવાડિયેથી રોજ એક દિવસ આ લોકો અમને કે તમે બે દિલ્હીમાં રહી ગઈ, તમે બંને દિલ્હીમાં રહી ગઈ. રોજ મજાક મસ્તી ચાલુ, અને રોજની એક વખત તમને કે. અને કહું ને તો અમારા સગા સંબંધીઓને બધાને જઈને કહી દીધું કે આ છોકરી રહી ગઈ હતી. અને હવે અત્યારે અમે કોઈ કામને મળવા આવે ને તો પહેલું એમ કે તમે બે દિલ્હીમાં રહી ગઈ હતી. યાર એ સાંભળીને ત્યારે તમને બહુ ટેન્શન હતું, પણ અત્યારે અમે શાંતિથી હવે એને નોર્મલ લીધું છે. એ ટાઈમે તો જે થવાનું હતું એ થઈ ગયું હતું. અને ભગવાનની મહેરબાનીથી પાછા પણ આવી ગયા છીએ. જે લોકોને નથી ખબર એ લોકોને અત્યારે ખબર પડશે, બાકી અમુક લોકોને થોડી ઘણી ખબર હતી, એ લોકોને તો ખબર હતી. બાકી હવે તમે લોકો કોમેન્ટ કરીને કહેજો કે તમને આ સ્ટોરી સાંભળીને કેવું લાગ્યું. અમારા તો એ ટાઈમે રૂવાટા ઊંચા થઈ ગયા હતા, અમને બીક, ટેન્શન બધું વધી ગયું હતું. અને હવે તમે લોકો કોમેન્ટ કરીને કહેજો તમને લોકોને કેવું લાગ્યું. ચલો બાય બાય.